ડીસા તાલુકાના લુણપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાયી સન્માન સમારંભ યોજાયો. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના લુણપુર ગામે શ્રી હિંગળાજ એજ્યુકેશન ટ્રસ્ટ રાણકપુર સંચાલિત લુણપુર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો વિદાયી સમારંભ તેમજ તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અત્યંત હર્ષોલ્લાસ સાથે યોજાયો. શૌર્યભર્યો તલવાર રાસ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો. આ કાર્યક્રમમાં શાળાની બાલિકાઓ દ્વારા વિવિધ મનોરંજક અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ખાસ કરીને ધોરણ 9 અને 11ની બહેનો દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ શૌર્યભર્યો તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેને ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોએ મંત્રમુગ્ધ થઈને નિહાળ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને હિંગળાજ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકેશસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કમિટી સભ્યો જેઠુભા વાઘેલા, પ્રતાપસિંહ વાઘેલા, અન્ય અગ્રણીઓમાં દેવસિંહ સોલંકી, શાળાના આચાર્ય કનુભાઈ આર પટેલ, વિદ્યાર્થીઓને સન્માન અને પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિઓ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે જ શાળાના વિકાસમાં આર્થિક અને સામાજિક સહયોગ આપનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની પૂર્વ વિદ્યાર્થીની કાજલ સોલંકી દ્વારા ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને વિશેષ ભેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આશિષ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું. શિક્ષક ઉમેદસિંહ વાઘેલાએ વક્તા તરીકે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, જ્યારે સંજયભાઈ પ્રજાપતિએ વ્યવસ્થામાં મહત્વનો સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના અંતે હિરલબેન દ્વારા આભાર વિધિ વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લુણપુર ગામના સામાજિક રાજકીય આગેવાનો, યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. રિપોર્ટર હરીશચંદ્રસિંહ વાઘેલા, ઓગળ, બનાસકાંઠા.